22મી જાન્યુઆરી 2024 આજનો દિવસ સમગ્ર ભારત સાક્ષી બની રહ્યો છે, જેનું કારણ એક જ છે કે અયોધ્યામાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે। ત્યારે વડોદરામાં પણ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરમાં ઓપ્ટિક હાઉસના ઓનર રમેશ પટેલ તેમજ ભગવા ચોક દ્વારા 16 જાન્યુઆરીથી 22મી જાન્યુઆરી સુધી દીવડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે આજના દિવસે ફ્રીમાં ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું। સાથે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી તેને લોકો લાઈવ જોઈ શકે તે માટે એલઈડી સ્ક્રીન મૂકવામાં આવી હતી, જેના વિસ્તારના તમામ લોકોએ લાભ લીધો હતો। 500 વર્ષ પછી રામજી પોતાના નિજ મંદિરમાં જ્યારે આજે પધાર્યા હોય ત્યારે ખાલી ન વડોદરા પૂરું ભારત નહીં પૂરા વિશ્વ જ્યારે રામમય થઈ ગયું હોય ત્યારે આપ સૌ જાણો છો કે વડોદરા શહેર પણ રામના રંગે રંગાઈ ગયું છે। આમાં પણ મારા માટે અનેરો દિવસ એટલે છે કે હું કાર સેવક છું, 1992 નો કાર સેવક છું। મારી હયાતીમાં આજે રામ મંદિર બની રહ્યું હોય ત્યારે આનંદ અનેરો હોય। મારી કંપની ઓપ્ટિક હાઉસ દ્વારા પણ 16 તારીખથી 22 તારીખ સુધી તમામ વડોદરા રહેવાસીઓને ગોળિયા નિઃશુલ્ક આપવામાં આવી રહ્યા છે। આજે 22 તારીખે એવા તમામ જરૂરિયાતમંદ લોકો જે પોતાના બજેટ યા પૈસાના અભાવે યા અજ્ઞાનતાના અભાવે આઈ ચેકઅપ નહીં કરાવીને પોતાની આંખોને મોટું નુકસાન કરતા હોય છે। એ અમારા વર્ષોનો અનુભવ છે। એને ધ્યાન રાખીને આજે તમામ 10 ફ્લોર ઉપર તમામ જરૂરિયાતમંદ લોકોને આઈ ચેકઅપ કરીને તમામને ચશ્મા નિઃશુલ્ક આપવામાં આવી રહ્યા છે।